આરોપી ભાગ્યો છે, શું આખી વિગત? આજરોજ સુરત ગ્રામ્યનો પોલીસ જાપ્તો છે. લાજપોર જેલમાંથી 302 વડોદરા પોલીસ સ્ટેશન જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો 302 નો આરોપી હતો ઉત્તમ ધનગર કરીને. એના ખભાના ભાગે ઈજા હોવાથી એને સારવાર માટે લઈને આવેલા હતા. એની સારવાર પૂરી થઈ ત્યારબાદ મેડિસિન દવા લેવા ગયા ત્યારે ઇન્ચાર્જ જે પોલીસ જાપ્તો તેની જોડે હથકડીથી પકડેલો હતો, તો ઝાટકો મારી અને તેને લઈને ભાગી ગયો છે. કેટલા વાગ્યાની ઘટના છે? 12 વાગ્યાની આસપાસનો બનાવ છે. અડધો કલાકે એ લોકોએ આજુબાજુ વેરીફાઈ કર્યા બાદ પોલીસને જાણ કરો તો પોલીસ, વડોદરા પોલીસ, રૂરલ એલસીબી અને પલસાણાની પોલીસની ટીમો બનાવી એની તપાસ ચાલુ છે. 24 કલાકમાં બીજી ઘટના છે. અહીંયા લાજપોર જેલમાં મોટાભાગના મેડિકલ માટેના આરોપીઓ તેમજ લોકલ આસપાસના જિલ્લાના મોટી મેજર સારવાર માટે પણ આરોપીઓ સિવિલમાં આવતા હોય છે. એટલે આરોપીઓનો ધસારો પણ વધારે હોતો હોય છે, સાથે જાપ્તો પણ હોય છે. ત્યારે બીજો બનાવ બને છે અને બંનેમાં પોલીસ તપાસ કરી રહી છે અને આરોપી ટ્રેકિંગ ઉપર મળી આવવાની શક્યતા નજીકમાં છે. વડોદરા પોલીસ સ્ટેશનને બનાવ 12 સાડા 12ની આસપાસ છે અને અડધો કલાક પોણો કલાકની આસપાસ પોલીસને જાણ કરી છે.